વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ એનો એક દાખલો કરવાના છીએ. એ દાખલાની રકમ મેં અહીં બોર્ડ પર લખી રાખી છે. સ્મોલ જીનું મૂલ્ય શોધવાનો દાખલો છે. હવે રકમ આપી છે અને પ્રથમ બરાબર વાંચીએ. જો પૃથ્વીનું દર me બરાબર 6 × 10⁻24 કિલોગ્રામ, પૃથ્વીની ત્રિજ્યા re that equal to 6.4 × 10⁻6 મીટર, કેપિટલ G જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે અને એની કિંમત અચળ હોય છે, જે કિંમત અહીં આપી છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર. તો સ્મોલ g નું મૂલ્ય શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં મેં તમને સમજાવ્યું કે સ્મોલ g નું સૂત્ર સ્મોલ g બરાબર કેપિટલ G me અપોન re સ્ક્વેર, એટલે કે r નો વર્ગ. આ પ્રમાણેનું સૂત્ર થાય છે, બરાબર. હવે આ સૂત્રમાં આપણે બધી કિંમતો લખીશું જે રકમમાં આપેલી છે. તો પ્રથમ ગુરુત્વ પ્રવેગ સ્મોલ g નું મૂલ્ય શોધવાનું છે, એટલે સ્મોલ g બરાબર જે સૂત્રનો કરતા ગણાય છે તે બરાબર કેપિટલ G ની વેલ્યુ અહીં આપી છે તે લખીશું 6.67 × 10⁻11. એના એકમો પણ લખી શકાય છે, લખી દેવા જોઈએ. ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ, અહીંયા -1 અથવા તો ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર, આ રીતે થતું હોય છે, ગુણ્યા હવે me માસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીનું દર કિલોગ્રામમાં અહીં આપેલું છે અને તે છે 6 × 10⁻24 કિલોગ્રામ, છેદમાં re નો વર્ગ. re એટલે રેશિયો ઓફ અર્થ, પૃથ્વીની ત્રિજ્યા, એની કિંમત આપેલી છે 6.4 × 10⁻6 મીટર. હવે સાદું રૂપ આપતા હવે તમારે કામ કરવાનું, અહીંયા જે 10 ના ઘાતવાળા પદો છે એને અત્યારે હાલ પૂરતા યથાવત રાખીશું. પ્રથમ 6.67 ગુણ્યા 6 કરીશું. 6.67 ગુણ્યા 6 ગુણ્યા બાકીના 10 ના ઘાતવાળા જે પદો છે તેને અહીંયા લખી દઈશ, જેમ કે છે 10 નો -11 ગુણ્યા અહીંયા છે 10 નો 24 છેદમાં 6.4 ગુણ્યા 10⁻6. આ પ્રમાણે જે સ્મોલ g બરાબર છે. હવે સ્મોલ g બરાબર 6.67 ગુણ્યા 6 કરવાના થશે. સાદો ગુણાકાર કે પછી ભાગાકાર હોય ને તેને આવી રીતે પુરવણીમાં જ સાઈડ ઉપર કરી શકશો. અહીંયા જગ્યા હોય તો આ રીતે ઊભી લીટી કરીને બાજુમાં સાદો ગુણાકાર કરી શકાશે. રફ કામ તમે અહીં બાજુમાં જ કરી શકશો, પણ આવી રીતે ઊભી લીટી કરીને એને અલગ તારવી શકાય છે. અહીંયા હેડિંગ આપવાનું રફ કામ. અત્યારે એક મોટી જગ્યા નથી ને એટલે હાલ પૂરતું આ તરફ લખું છું, બરાબર. એ રફ કામ કરીને હેડિંગ આપીને લખી શકાશે. 6.67 ગુણ્યા 6 કરીશું. 6 ગુણ્યા 7, 6 7 42, 42 નો 2 બધી 4, 6 6 36, 36 ને 4 40, 40 નો 0 અહીં 4 લખાશે. 6 6 36, 36 ને 4 40. તો આ પ્રમાણે એની વેલ્યુ આવે છે 4002, 4002. હવે અહીંયા પોઈન્ટ લખાશે 40.02. આવો જવાબ આવે છે. હવે છેદમાં જે આપેલું છે 6.4, હા 6.4 જે આપેલું છે એનો આખો વર્ગ થશે, કેમ કે re નો વર્ગ છે એટલે 6.4 ગુણ્યા 10⁶ એ આખાનો વર્ગ લખવો પડે. એટલે પ્રથમ તો 6.4 એનો વર્ગ લખીશું આપણે, અને આનો પણ વર્ગ તો ખરો જ. 6.4 નો વર્ગ એટલે કે 6.4 ગુણ્યા 6.4, એક સાદો ગુણાકાર છે, બરાબર. હવે અહીંયા આપણે પહેલા તો 0 લખીશું, પછી 6 ને 4 નો ગુણાકાર થતો હોય છે, જે તમને માલુમ છે. 6 × 24, 24 જે છે એનો 4 પ્રથમ લખી દેવામાં આવે અને આ વધી છે
પછી 6 6 36, 6 ને 6 નો ગુણાકાર થાય, 6 6 36, એમાં આ બે ઉમેરવાના એટલે કેટલા 36, પછી 37 38 થશે. હવે 4 ચોક 16 નો 6 વધી 1, 6 ચોક 24 ને 1 25. હવે સાદો સરવાળો કરવાનો હોય છે. 0 + 6 6, 4 અને 5 9, 8 ને 2 10, 10 નો 0 વધી 1, 3 ને 1 4. આ રીતે 4 4 6 જવાબ આવે છે. એમાં અહીંયા પોઈન્ટ પછી એક છે, અહીંયા પણ છે, તો 1 અને 2 એટલે બે આંકડા પછી અહીંયા પોઈન્ટ લખવામાં આવે 40.96. 40.96. બાકીના જે 10 ની ઘાત વાળા પદો છે તેને એક જ તરફ લખી દઈશ. અહીંથી શરૂ કરું. 10 નો -11 ઘાત ગુણ્યા 10 ની 24 ઘાત ગુણ્યા આ 10 ની 6 ઘાતનો વર્ગ છે એટલે કેટલા થશે 10 ની 12 ઘાત. હવે છેલ્લે જે અહીંયા પદ આવેલું છે તેને અહીંયા લખો આ રીતે સ્મોલ g બરાબર 40.02 છેદમાં 40.96. આ સાદા ભાગાકારનો જે જવાબ છે ને એ આ પ્રમાણે આવશે 0.9770 ગુણ્યા હવે 10 ના ઘાત વાળા પદનું સાદુરૂપ આપવાનું છે. આપણે પહેલા તેને યથાવત ઉપર એકવાર લખી દો. 10 ની -11 ઘાત ગુણ્યા 10 ની 24 ઘાત ગુણ્યા 10 ની 12 ઘાત તે બરાબર એટલે કે સ્મોલ g બરાબર 0.9770 ઇન્ટુ. હવે એક કામ કરીએ, અહીંયા જો કે 10 ના આધાર છે એના જે ઘાતાંકો છે એનો સરવાળો થશે. કેમ કે આધાર સરખા હોય ત્યારે ઘાતાંકોનો સરવાળો થાય છે. તો 24 + 12 પણ હા અહીંયા એક નોંધનીય વસ્તુ છે કે અહીંયા જે 10 ની 12 ઘાત છે છેદમાં છે, અંશમાં જાય તો માઈનસ થશે. એટલે અહીંયા જો માઈનસ મેં લખ્યું એટલે અહીંયા 10 ની -12 ઘાત. હવે જો ફરી કહું આધાર સરખા છે એટલે ઘાતાંકોનો સરવાળો થશે પણ 24 + -12 આ પ્રમાણે 24 + -12. આનું સાદુરૂપ તમે ગણિતમાં ભણ્યા હશો કે આ કાઉન્સ છૂટો પાડીએ તો વત્તા ઓછા ઓછા થશે, વત્તા ઓછા ઓછા એટલે 24 - 12 કરવા પડે. એનો જવાબ આવશે 12. એટલે અહીંયા હું લખીશ 10 ની 12 ઘાત જે પ્લસમાં હશે. કશું નહીં લખ્યું કે જવાબ પ્લસમાં હશે અને આ મોટી સંખ્યાની આગળ પ્લસનું ચિહ્ન છે એટલા માટે જવાબ જે આવશે આપણે ત્યાં પ્લસનું ચિહ્ન લખવામાં આવતું હોય છે. હવે હજી વધારે આગળ સાદુરૂપ આપતા અહીંયા ફરી જો આધાર સરખા એટલે આ ઘાતાંકોનો સરવાળો. તો પહેલા તો આધાર સરખા છે 10 ને હું એક જ વખત લખીશ અને આ -11 + 12 કરીશ. તો અહીંયા જો વત્તા ઓછા ઓછા 12 - 11 એટલે કે 10 ની 1 ઘાત. હવે અહીંયા જોજો 0.9770 છે એમાં પોઈન્ટ પછીના જે બે આંકડાઓ છે તેને લખવાના હોય છે. પણ અહીંયા હું આ રીતે 7 લખતા પહેલા બે આંકડા પછીનો જે આંકડો છે એ નોંધનીય છે એને જોવાનું. એ જો 5 કે 5 કરતાં મોટો હોય તો આ આંકડાની આગળનો જે નંબર છે 7 તેમાં એક અંકનો ઉમેરો કરવાનો થાય છે. તો આ તમે જો 7 છે એટલે 5 કરતાં મોટો આંકડો છે એ તો સમજી શકાય અને એને કારણે એની આગળનો જે આંકડો છે 7 એમાં એક ઉમેરવાથી અહીંયા એક ઉમેરવાથી બનશે 8 એટલે 0.98 ગુણ્યા 10 ની 1 ઘાત. આ પ્રમાણે એક જે જવાબ આવે છે. હજુ વધારે સાદુરૂપ આપી શકાશે જેમ કે આ પોઈન્ટ બહાર કાઢી લઈએ તો બનશે 58/100 ગુણ્યા 10 ની 1 ઘાત. હવે આ 100 છે એને આપણે 10 ના ઘાતમાં લખવા હોય તો 58/10 ની 2 ઘાત થશે. હવે બાકીનું બધું સાફ કરી દઉં.
એક ઘાત. સ્મોલ g બરાબર 98 ગુણ્યા 10 ની 1 ઘાત. હવે જો છેદમાં જે 10 નો 2 ઘાત છે એ અંશમાં જશે તો બનશે 10 ની -2 ઘાત. એને કારણે સ્મોલ g બરાબર અહીંયા વત્તા ઓછા ઓછા 2 - 1 1 થશે. એને કારણે 10 ની 1 ઘાત જવાબ આવશે. 10 ની 1 ઘાત એટલે કે 10 માટે સ્મોલ g બરાબર 980. હવે સ્મોલ g બરાબર આ 980 છે એમાં જે આ 10 નો -1 ઘાત હોય છે, ખરેખર એ -1 હોય છે, એટલે 10 નો -1 ઘાતને છેદમાં લખવામાં આવે તો બનશે 10 ની +1 ઘાત. મતલબ 98 ના છેદમાં 10 છે. આ સમજો ખાસ. હજુ બહુ જ વિગત એક પછી નાના નાના સ્ટેપ્સ મેં લખ્યા છે એટલે તમને વધારે સમજમાં આવે. અહીંથી ફરી સમજીએ. વત્તા ઓછા ઓછા 2 - 1 1. પણ આ મોટી સંખ્યા છે 2. આ 2 ની આગળ માઇનસનું ચિહ્ન છે એટલે અહીંયા માઇનસ લખવું જ પડશે જેથી બને 10 ની -1 ઘાત. અને આ આખું પદ અંશમાં છે ને છેદમાં લખવું હોય તો થશે 10 ની +1 ઘાત. મતલબ આ માઇનસ પ્લસ થઈ જશે. તો અહીંયા જવાબ આવે છે 98 ના છેદમાં 10 ની 1 ઘાત. મતલબ કે 10 ની 1 ઘાત એટલે કશું નહીં કહેવાશે. 1 ન લખો તો પણ ચાલે, એ 10 જ બોલાશે. તો 98 ના છેદમાં 10 એને જવાબ હજુ વિગતે લખવું હોય તો લખાશે 98 ના છેદમાં 10 એટલે કેટલા? તો 9.8 અને એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. આ પ્રમાણેનું જે વેલ્યુ આવે છે, કિંમત આવે છે એ લગભગ કહેવાશે કે સ્મોલ g નું મૂલ્ય એ 9.8 જેટલું ક્યાં તો એને સમકક્ષ અથવા એમાં એક બે આંકડાનો વધારો ઘટાડો હોય છે, બદલાવ આવે છે. સ્મોલ g નું મૂલ્ય અચળ નથી. એનું કારણ તો મેં તમને શરૂઆતના વિડીયોમાં સમજાવ્યું કે પૃથ્વી પર સપાટ મેદાન નથી હોતું. સપાટ મેદાન હોય પણ ક્યાંક ખાઈ આવશે, પર્વત આવશે. એને કારણે પૃથ્વીનો જે ભૌગોલિક વિસ્તાર બદલાતો રહેતો હોય છે. પૃથ્વીના દરેક સ્થળો પર સ્મોલ g નું મૂલ્ય બદલાશે અને એની કારણે અહીંયા આ રીતે એપ્રોક્સી અથવા તો લગભગની જે સંજ્ઞા છે એને આ રીતે લખવામાં આવે છે. આ રીતે અત્યારે જવાબ પણ તમે જોજો એક્ઝેક્ટ 9.8 આવ્યો ખરો, પણ એ તમારે જાણવાનું કે સ્મોલ g નું જે મૂલ્ય મળ્યું છે 9.8 એ દાખલાઓમાં ગણતરી માટે બધી જગ્યાએ 9.8 જ લેવાનું રહેશે. પણ વાસ્તવિકતા એ છે કે પૃથ્વીના દરેક અલગ અલગ સ્થળો પર ઘનતા બદલાતી હોવાને કારણે અને બીજા પણ ઘણા બધા કારણો છે, એને કારણે સ્મોલ g નું મૂલ્ય બદલાય છે અને અચળ રહેતું નથી. બરાબર. તો આપણે અહીંયા સ્મોલ g નું મૂલ્ય મેળવ્યું. જરૂર જણાય ત્યાં સાદો ગુણાકાર ભાગાકાર પણ કરવાનો હોય છે, જે આપણે કર્યો છે એ પ્રમાણે તમારે પણ કરવું. હવે અહીંયા મેં સમજાવવા માટે બધા નાના નાના સ્ટેપ્સ લખ્યા છે એ પ્રમાણે તમે જો ન લખો તો ચાલશે. જો તમે સમજમાં આવી જાય છે તો વચ્ચેના અમુક સ્ટેપ ન લખો તો ચાલશે. સ્મોલ g અને કેપિટલ G આ બંને વચ્ચેનો તફાવત તમારે બરાબર અભ્યાસ કરવાનો થાય છે, જે મેં તમને આજે સમજાવ્યો છે કે સ્મોલ g નું મૂલ્ય અચળ નથી, કેપિટલ G સાર્વત્રિક અચળાંક છે, એનું મૂલ્ય અચળ હોય છે. સ્મોલ g નું મૂલ્ય કેટલું હોય છે અને કેપિટલ G નું મૂલ્ય કેટલું હોય છે તે તમને સમજાવ્યું. ત્યારબાદ સ્મોલ g ની વ્યાખ્યા, કેપિટલ G ની વ્યાખ્યા, એટલે આ રીતે તફાવતના મુદ્દાઓ લખી શકો. પછી બીજો એક મુદ્દો છે ને એમાં તમે એકમનો એક મુદ્દો બનાવી શકો કે સ્મોલ g નો એકમ કયો છે, કેપિટલ G નો એકમ કયો છે. એટલે આ રીતે તફાવતના લગભગ 2 થી 3 મુદ્દાઓ લખવા જોઈએ. જો 2 ગુણનો તફાવત પૂછાય તો 2 મુદ્દા લખવા, 3 ગુણનો તફાવત પૂછાય તો 3 મુદ્દાઓ લખવા પડે. 1 2 3 એ રીતે અહીંયા પણ 1 2 3 આવા મુદ્દાઓ લખવા. તમને એમ લાગે કે આ ત્રીજો મુદ્દો બરાબર યાદ નથી, કન્ફર્મ નથી, કે આમ તમને ચોક્કસ ખાતરી નથી કે આમાં માર્ક મળશે જ કે કેમ, તો તમારે લખી દેવો. ભલે ને 2 ગુણનો પ્રશ્ન હોય તો લખી શકશો, કદાચ સાચું પણ પડે. એટલે આ રીતે તમારે માર્ક મેળવવાના થાય છે. ચલો હવે પછી આપણે જે વિડીયો બનાવવાની છે તેમાં
નવ એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો હતો કે આ પ્રશ્નનો જવાબ તમે સમજાવજો. દળ અને વજન એનો તફાવત એની સમજૂતી હવે પછીના વિડીયોમાં સમજાવું છું.